મમ્મી જો એક એક વસ્તુ કાઢવા બેઠા બધું. આ છે ડ્રાયફ્રૂટ મસાલો. મસાલો નહીં, ડ્રાયફ્રૂટ વાળો મુખવાસ. બરાબર, જે આપણે ચાખી. હવે મિત્રો આમાં તો કાજુ ને બદામ ને પિસ્તા ને દ્રાક્ષ ને ચેરી ને બધું છે. જોવો હજી જોઈ લ્યો ખાલી તમે. હજી તો ઠેલી પડી છે. આ ટોપરાનો જોઈ લ્યો. આ ટોપરા વાળો છે મુખવાસ. ટોપરાની છીણ હોય ને એ બધું. આંબરા મીઠા. વારે વાહ, દુકાન ખોલી લાગે તમે તો. આ બધું મુખવાસ ને. તો ગુડ મોર્નિંગ ભાઈ લોકો, રામ રામ બધાને. સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો છે ને આજે બહુ મોડું થઈ ગયું ઉઠવામાં, કેમ કે માથું ને દુખતું હતું. તો આપણે છે ને ડાયરેક્ટ નાસ્તો કરીને ડાયરેક્ટ છે ને ઓફિસે આવી ગયા. અને ઓફિસે છે ને આજ તો સેટ વહેલા આવીને ઓફિસ ખોલી. એટલે શું કે ઓફિસની અંદર આવે ને તો જો પાણી એવું, કેમ કે કાલે રાતે છે ને વરસાદ ફૂલ ચાલુ હતો. આખી રાત ચાલુ હતો એવું કંઈક હતું. હું તો વહેલો સુઈ ગયો હતો તો મને નથી ખબર. સવારે ઉઠ્યો ને તો બધી જગ્યાએ જોયું બહાર પાણી ને બધું હતું. અને ઓફિસમાં આવ્યો તો ઓફિસમાં પાણી નીકળ્યું, કેમ કે આ પાણી છે ને જમીનમાંથી નીકળે છે, છતમાંથી જગ્યાએ પડતું નથી. બરોબર, તો હવે આને છે ને આપણે પેલા વાઇપરથી લઈ અને છે ને પેલા પાણી બહાર કાઢશું. અને શેઠ ગયા છે બહાર ચક્કર મારવા. તો હાલો કાંઈ વાંધો ને, હવે આપણે છે ને પાણી કાઢી નાખી અને પછી છે ને બે થોડી વાર. તો ભાઈ લોકો આપણે છે ને ઘરે આવી ગયા હતા ટોપી પહેરવા, કેમ કે થોડી ગરમી જેવું ને વરસાદ ને એવું હોય છે. બરાબર, એટલે આપણે ઘરેથી ટોપી પહેરીને હવે નીકળી ગયા છીએ આપણે રિચાર્જ કરવા, કેમ કે આજથી 1 તારીખ છે. એટલે હવે રિચાર્જ ચાલુ કાયમ. બરાબર, એટલે હવાના ભાગમાં રિચાર્જનું કામ અને બપોર પછી રિપેરિંગનું કામ. આ શેડ્યુલ હશે આપણે કાયમમાં, કેમ કે 1 થી 15 20 તારીખ સુધી રિચાર્જ હોય. કેબલના બધાના સેટઅપ બોક્સના મહિનાના રિચાર્જ પૂરા થઈ ગયા હોય એવું હોય આપણું કામકાજ. કાંઈ વાંધો નહીં, હલો હવે જાય આપણે બેગ પહેરીને. તો ભાઈ લોકો આપણે છે ને કામ કરીએ અને આવી ગયા હતા ઘરે. અને મારી મમ્મી છે ને રાંધવાનું બનાવે છે. એટલે આપણે છે ને મારી મમ્મીને એક વસ્તુ આજે પૂછશી કે આજે છે ને મારા ગામમાં ગયો ને તો બધી જગ્યાએ શું કે શેરડીના ગાંઠા ને એવું બધું વેચતા હતા. તો આજે શું છે? દેવ દિવાળી એટલે શેરડીના ગાંઠા ને એવું શું કરવાનું હોય? શેરડીના ગાંઠા નહીં, હાઠા. હાઠા? ઈ ગાંઠા જ કહેવાય. હાઠા કે ગાંઠા? હાઠા કહેવાય, હાઠા. બરોબર, એટલે ઈ લઈને આપણે રાખે ત્યાં મેળીએ ઘરને ઉમરે. અચ્છા, તો એવું કંઈક હોય કે ભાઈ શેરડીનો જે હોય ને જે હાટો. બરાબર, એટલે આજે છે દેવ દિવાળી. તો બધા માણસો શું કે આજે હતું કદાચ, કેમ કે બધી જગ્યાએ શું કે આજે વેચતા હતા ને બધા માણસો લેતા હતા. બરાબર, તો આજે છે દેવ દિવાળી એટલે એ લઈ અને એને કે તુલસીને બહાર રાખવાનું હોય ને, કે ઘરના આંગણું હોય. તુલસી હોય ને, તુલસી આગળ રાખે. બરાબર, ઘરના આંગણે હોય. બરાબર, યા તમારે તુલસીનું કુંડું હોય એ જગ્યાએ રાખવાનું હોય અને એની કંઈક પૂજા ને એવું કંઈક કરવાનું હોય. તો એ પ્રમાણે હોય. તો હવે આપણે ક્યારે લેવા જવું? આપણે જે લેવા જાવ તો આજે રાખી દેવા. આજે દીવો ભરવાનો હોય. અચ્છા, પછી દીવો ભરીને સવારે હાથો ખાઈ લેવાય. એટલે આખી રાત રાખવાની યા દીવો ભરીને એવું કંઈક હોય, પૂજા કરી અને પછી સવારે ખાવાનું. કઈ વાંધો નહીં. તો બપોર પછી એ લેતા આવશે મારા મમ્મી. નકર જોઈએ આપણે નવરા થાય તો, નકર પછી આપણે જાશી હું ને મમ્મી. કાંઈ વાંધો નહીં. તો હવે અત્યારે છે ને પેલા છે ને હાથ પગ તો નથી ધો, પણ આજ નાહી લઈ, કેમ કે આજ તો ફૂલ ગરમી થાય છે. નાહી લઈને પછી ખાઈ લઈ. આપણે છે ને નાહી લીધું અને છે ને હવે બેસી ગયા છીએ આપણે ખાવા. અને આજે જમવામાં છે વઘારેલા ભાત અને છાશ. આ ભાત છે ને કાલે મમ્મીએ છે ને દાળ ભાત બનાવ્યા હતા. બરાબર, મોરા ભાત અને દાળ. તો એ ભાત છે ને વૈગડા નહોતા, તો મમ્મીએ છે ને આજે બપોરે કાંઈ ન બનાવ્યું, કેમ કે વધારે હતા બહુ. મોરા ભાત મમ્મી કહે કે વઘારી નાખી. મેં વાંધો નહીં, વઘારી નાખો. તો એ મમ્મી છે ને આમાં મસાલો ગરમ મસાલો નાખીને છે ને બધી રીતના વઘારી અને છે તીખા ભાત કર્યા. તો હવે છે ને આપણે ખાઈ લઈ અને ખાઈ અને પછી છે ને આપણે નિરાતે સૂઈ જાય. તો મિત્રો આપણે છે ને મસ્તીનું જમી લીધું છે. બરાબર, અને હવે છે ને આપણે થોડીક વાર સૂઈ જાય, કેમ કે ટાઈમ થયો છે ભૈયા 3:15 જેવું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. હવે છે ને 1.5 કલાક નીંદર કરી લઈ અને પછી છે ને ઉઠીને પછી જાય ચા પાણી પીને ઓફિસે. આપણે છે ને ઉઠી ગયા હતા અને ટાઈમ થઈ ગયો કેટલો 5 જેવું થવા આવ્યું. અને આપણે છે ને ડાયરેક્ટ ચા પીવા બેસી ગયા વાટકો ભરીને.
ચાલો હવે ચા પી લઈ અને પછી જાય આપણે ઓફિસે. અમે નીકળી ગયા હતા હું ને શેઠ બે કામ કરવા, બરોબર. કેમ કે આપણે આવી જશે એક એપાર્ટમેન્ટમાં છે ને રિચાર્જ લઈ લીધું 2 મહિનાનું 540 રૂપિયા. હવે છે ને શેઠ બારે ઉભા રહ્યા, હવે એના ભેગા જઈએ આપણે બારે કામ કરવા બીજી જગ્યાએ. તો હાલો, આપણું કામકાજ છે ને કાંઈક આવું બધું છે. આ છે મીટર, આ છે મેઇન પેટી, બરાબર. એમાંથી છે ને બધાના કનેક્શન આવે ને એમાં છે ને આવી રીતના સિગ્નલ બધું ચેક થાય. અને શેઠ ગયા છે ઉપર વાયર ચેક કરવા, કેમ કે લાઈન દબાઈ છે ને બધાના ઘરે કે ચોટે છે. ચાલો હવે જલ્દી ફટાફટ છે ને આ પતાવી દે અને પછી અહીંથી જાય બીજી જગ્યાએ. પાપ કરી દો, પાપ પાપ ઉભો ઉભો, પાપ કરી દો, દાંત કા દાંત દાંત પાપ કરી દો, આમાં પાપ કરી દો, આમાં પાપ કરી દો. હાલો ખાવા, હાલો ખાવું છે, ખાવું છે, ખાવું ખાવું વિચાર કરે છે તો. ઉભર ઉભર ક્યાં ચડે જો, ખાવું છે તારે, ખાવું ખાવું છે, આમાં પપ કરી દો, પપ કરી દો, આમાં પપ કરી દો, લે લે. મિત્રો એ ક્રિશિવ કેવો છે, મને બોલાવતો નથી, બરાબર. હું એને કહું ને હાલો હાલો તો ભાગે મારાથી, પણ ખાલી એક ભાપ એક જ કરે, એ ભાપ એની ભાષામાં હાથમાં તાલી મારવાનું. જોજો જોજો એને ભાપ કરવું ગમે નહીં. હાલો આય આવ. કઈ વાંધો ને મિત્રો, આપણે ખાઈ લઈ, બરોબર. તો મિત્રો ખાઈ લીધા પછી છે ને મારા મમ્મી જો એક એક વસ્તુ કાઢવા બેઠા બધું. આ છે જેલી, આ છે ડ્રાયફ્રૂટ મસાલો, મસાલો નહીં ડ્રાયફ્રૂટ વાળો મુખવાસ, બરાબર, જે આપણે ચાખી. હવે મિત્રો આમાં તો કાજુ ને બદામ ને પિસ્તા ને દ્રાક્ષ ને ચેરી ને બધું છે. અને જેલીના 2 ડબ્બા ભર્યા. જો હજી જોઈ લ્યો ખાલી તમે, હજી તો ઠેલી ભરી છે, જોઈ લ્યો. આ ટોપરા વાળો છે મુખવાસ, ટોપરાની છીણ હોય ને એ બધું. આંબરા મીઠા, વારે વાહ. દુકાન ખોલી લાગે તમે તો, આ બધું મુખવાસ ની. હા, દુકાન નથી ખોલી મિત્રો. મારા પપ્પા છે ને મુખવાસના ફેરા કરે છે, મુખવાસ વાળા ભાઈ ની. તો એ ભાઈ શું કે આપતા હોય અમને, એટલે હવે હાલો આપણે તો ખાઈ. તો મિત્રો રાત પડી ગઈ, બરાબર. મુખવાસ ખાઈ લીધો અને હવે છે ને આપણે વિડીયોને આયા પૂરો કરી નાખી, કેમ કે હવે ક્યાંય જવાનું તો નથી, નકર તમને બધી જગ્યાએ દેખાડત. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને એને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જે નવા હોય, બરાબર, એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને બાય બાય એન્ડ ગુડ નાઇટ.